નમસ્કાર। આજે આપણે આમ જોઈએ તો આપણે અભ્યાસક્રમ મુજબ જોઈએ તો આ છેલ્લું યુનિટ અને યુનિટ નંબર 2 આપણે અગાઉ પરીક્ષામાં તેના ગુણભાર કઈ રીતે આપણે દાખલાઓ કરવા પડશે, ક્યારે કયા ખાતા તૈયાર કરવા પડે, આ બધી વિગતો અગાઉના વિડિયો દ્વારા આપણે સમજૂતી પ્રાપ્ત કરેલી છે। તો આજે સ્વાધ્યાયના ક્રમશઃ દાખલાઓની સમજૂતી આપણે મેળવી છે। તો જોઈએ દાખલા ક્રમ નંબર 1। દાખલાની પત્રકો તૈયાર કરતા પહેલા તેની રકમ ઉપર એક નજર ઝડપથી ફેરવીએ। જો તમને રકમ જે આપેલી છે તેમાં શ્રી કૈલાસ પોતાના હિસાબો એક નોંધીથી રાખે છે। નીચે આપેલી વિગત પરથી 31/3/2010 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। હવે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના જ્યારે પણ હોય એક નોંધી નામા પદ્ધતિ પરથી દ્વિનોંધી, ત્યારે આપણે મુખ્ય 3 પત્રક તૈયાર કરવા ફરજિયાત છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। આગળ એની નીચે આપણને તમારા હાથ પર રકમ આવેલી છે, એમાં તમને અલગ અલગ કોલમો આપેલા છે। એમાં પહેલું પત્રક આપેલું છે, એમાં મિલકતોની શરૂ અને આખરની બંને બાકી આપેલી છે। ત્યાર પછી બીજું પત્રક જે આપણને આપેલું છે એ આપણને રોકડ વર્ષ દરમિયાનના થયેલા રોકડ વ્યવહારની બાકીઓ આપેલી છે। અને ત્યાર પછી ત્રીજા પેરેગ્રાફ ઉપર આપણને વધારાની વિગત એટલે કે હવાલાઓ આપવામાં આવેલા છે। તેમાં આપણને ગાલખાત, વટાવ વગેરે જેવી વિગતો, વટાવ અનામત, ગાલખાત અનામત જેવા આપણા હવાલા આપેલા છે। તો આપણને અગાઉ પણ ખ્યાલ છે, તમે જ્યારે આપણે વાર્ષિક હિસાબો પ્રથમ 11મા ધોરણથી અભ્યાસ કરો છો ત્યારથી હવાલાની આપણે બે અસર આપવી પડે, કઈ રીતે અસર અપાય એ પણ આપણે દાખલો ગણીશું ત્યારે સમજૂતી પ્રાપ્ત કરીશું। તો હાલો એટલી વિગત પહેલા જોઈ લીધી। હવે મહત્વની વિગત કે કયા ખાતા ક્યારે બનાવવા। પહેલું આપણે દાખલામાં એ જોયું કે ખરેખર દરેક મિલકતોની શરૂ અને આખર બાકી આપેલી છે, તો કે હા। લેણદાર અને દેવાદારની શરૂ અને આખર બાકી આપેલી છે, તો કે હા। તો લેણદાર અને દેવાદાર ખાતું ખરેખર બનાવવું ન જોઈએ, આ પહેલો પ્રશ્ન। આપણે યાદીઓ તૈયાર કરી હતી, એમાં મુદ્દા પણ લખ્યા ક્યારે કયું ખાતું બનાવવું પડે। હવે વાત કરીએ, દરેકે દરેક દાખલાની અંદર શરૂની મૂડી ક્યારે પણ આપેલ નહીં। તો પહેલું કામ આપણે દાખલાની શરૂઆત કરતા પહેલું એક પત્રક બનાવી લેવાનું, શરૂની મૂડી શોધવા માટે શરૂનું સ્થિતિ દર્શક પત્રક। સ્થિતિ દર્શક પત્રક કેવું હોય તો કે આપણા પાકા સરવૈયા જેવું, એક બાજુ જવાબદારી એટલે કે મૂડી દેવા, બીજી બાજુ મિલકતો આપણને આપે। જે તમને વર્ષની શરૂની બાકીઓ મિલકત અને જવાબદારીઓની આપેલી હોય એમાંથી શરૂની બાકી તમે લખશો એટલે જે કંઈ તફાવત આવશે, કારણ કે આપણો નિયમ છે કે પાકા સરવૈયાના સરવાળા હંમેશા કેવા હોય તો કે સરખા। તો સ્થિતિ દર્શક પત્રકના સરવાળા સરખા કરી તફાવત મેળવી અને શરૂની મૂડી શોધવી પડે, આ પહેલું। તો પહેલું કામ કરી લઈએ, શરૂની મૂડી શોધવી છે। તો શરૂની મૂડી આપણે શોધી લઈએ। હાલો તમને પ્રથમ કોલમમાં શરૂની જે બાકી મિલકત અને દેવાની આપેલી હોય એ જ બાકી માત્ર ને માત્ર ધ્યાનમાં લેવાની, બાકી કોઈ રકમો કોઈ વિગત આગળની એક પણ જોવાની નહીં। જો તમને એની શરૂની કોઈ બાકી આપેલ ન હોય તો એને લગતું પત્રક બનાવી અને એ બાકી શોધ્યા પછી શરૂનું સ્થિતિ દર્શક પત્રક તૈયાર થાય। હાલો તો બનાવીએ છીએ। હવે સીધું શરૂનું સ્થિતિ દર્શક પત્રક ઉપર લખવાનું, શરૂનું સ્થિતિ દર્શક પત્રક, જવાબદારી રકમ રૂપિયા, મિલકત રકમ। શરૂની બાકીઓ ક્રમશઃ મકાન મિલકત કહેવાય, જમા બાજુ આમ તો મિલકત તરીકે લખવાનું મકાન। હાલો મકાનની કિંમત આપેલી છે 1 લાખ, લખો ત્યાં 1 લાખ। ત્યાર પછી ફર્નિચર મિલકત કહેવાય, તેથી મિલકત બાજુ ફર્નિચર રૂપિયા 25,000। જે કાંઈ બાકી આપેલી હોય એ ન હોય તો એ પત્રક બનાવી શોધવાનું। વાહન હાલો વાહનની કિંમત 12,000 એ લખી ત્યાં 12,000। આગળ સ્ટોક પણ મિલકત કહેવાય, ચાલુ મિલકત, લખો ત્યાં સ્ટોક રૂપિયા 15,000। ત્યાર પછી આગળ દેવાદાર, હાલો દેવાદાર પણ ચાલુ મિલકત કહેવાય, 18,000। આગળ લેણદાર, લેણદાર એ પેઢીની જવાબદારી છે, ઉધાર બાજુ કહી શકાય તો એમ લખો લેણદાર,
ખરેખર તો ઉધાર જમા આમાં ન બોલાય, પણ આપણે લખીએ છીએ સરળતાથી ઝડપથી લખીએ તો 10,000. રોકડ શિલક મિલકત કહેવાય, જમા બાકી હોય છે, સોરી ઉધાર બાકી, એટલે અહીંયા લખો રોકડ. હાલો રોકડ રૂપિયા 15,000. શરૂની બધી જ મિલકતોની બાકી આપેલ હતી, તેથી એ બાકી જેમ હતી તેમ લખી. હવે આપણા પાકા સરવાળાનો નિયમ છે, હંમેશા બંને બાજુના સરવાળા કેવા હોય છે? સરખા. તો કરીએ પહેલા મિલકત બાજુનો સરવાળો 1,85,000 રૂપિયા. હાલો 1,85,000 અહીંયા લાવો. 1,85,000 ક્યાં લાવશો? એટલે અહીંયા જે તફાવત આપણો આવે એ શરૂની મિલકત 1,75,000. 1,85,000 - 10,000 આને કહેવાય શરૂની મૂડી. આમ દરેક દાખલામાં પહેલું આપણે પત્રક બનાવી લેવાનું, શરૂની મૂડી શોધવાનું. શરૂનું સ્થિતિ દર્શક પત્રક, આ બાજુ તફાવત આવશે અને ઈ તમને મળશે શરૂની મૂડી. આ પત્રક બની જાય ત્યાર પછી આને લગતી વિગતો હવે ક્યાંય જરૂર પડશે નહીં. એટલે પહેલું કામ કરી લો, શરૂની મૂડી શોધી લીધી. લખો તમે પાકા સમયે મૂડી ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. મૂડી ઇનરમાં રાખશું, કારણ કે અહીંયા જે નફો નુકસાન જે આવશે, ઉપાડે છે વ્યવહાર, તો એ પણ મૂડીમાંથી બાદ કરવા પડે. એટલે 1,75,000 રૂપિયા એ તમે અહીંયા પાકું સરવૈયું આપણે બનાવ્યું છે એ તમને ક્યાં દર્શે. હવે આ પત્રક અહીંયા પૂરું થાય છે. આ પત્રકની હવે દાખલામાં ક્યાંય પણ જરૂર પડશે નહીં. તો વાત કરીએ આગળના વ્યવહાર પહેલા. હવે તમને આપેલા છે આખર બાકીનો, ત્યાર પછી વર્ષ દરમિયાનના વ્યવહાર. આખર બાકીની અંદર તમે જોવો તો રોકડની આખર બાકી આપેલ નથી. અગાઉ આપણે વાત કરી તેમ દેવાદારની શરૂ અને આખર બાકી આપેલી છે, એટલે પહેલી દ્રષ્ટિથી દેવાદાર ખાતું બનાવવાની જરૂર નથી. રોકડની આખર બાકી આપી નથી, એટલે રોકડ ખાતું બનાવી આખર બાકી શોધવી પડે. એટલે હવે એક પત્રક મળી ગયું, અધૂરું કયું તો કે રોકડ ખાતું બનાવવું પડશે. ત્યાર પછી બીજું વર્ષ દરમિયાનના રોકડ વ્યવહાર આપેલા છે, એટલે રોકડની ખરીદી, રોકડ વેચાણ, એમાં તમને સ્પષ્ટ આપેલું છે વચ્ચે 90,000 રોકડ ખરીદી અને 1,30,000 રોકડ વેચાણ. રોકડ વેચાણ તરત તમારે બીજો મુદ્દો જોવાનો, ઉધાર વેચાણ, ઉધાર ખરીદી આપી છે અહીંયા ક્યાંય? તો કે ક્યાંય પણ આપણને રકમમાં જોવા મળતી નથી. તો તેથી ઉધાર ખરીદી અને ઉધાર વેચાણ શોધવા માટે દેવાદારના ખાતા બનાવવા પડશે. ફરી વખત દેવાદારની શરૂ અને આખર બાકી આપેલી છે, પણ ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, વેચાણ કોને કરીએ? દેવાદાર. તેથી દેવાદાર ખાતા પરથી ઉધાર વેચાણ મળશે. ખરીદી કોની પાસેથી કરીએ? લેણદાર. તેથી ઉધાર ખરીદી કેટલી થઈ હશે એ લેણદારનું ખાતું બનાવશો એટલે આપોઆપ તમને કિંમત મળશે. તો આ વિગત પરથી આપણને એક માહિતી એ મળી કે તમારે હજી આગળ એક રોકડ ખાતું, દેવાદાર ખાતું અને લેણદાર ખાતું પણ બનાવી અને ત્યાર પછી તમે ઉધાર વેચાણ, ઉધાર ખરીદી શોધ્યા પછી વાર્ષિક હિસાબો તૈયાર કરી શકાય. એક નોંધી એટલે અધૂરા હિસાબો છે, ઘટતી વિગતો શોધવી પડે અને ત્યાર પછી આપણા વાર્ષિક હિસાબો તૈયાર થાય છે. તો એટલા પત્રકો બનાવવા પડશે. હવે વધારાના 3, ક્યાં 3? રોકડ ખાતું, દેવાદાર ખાતું અને લેણદાર. ત્યાર પછી આપણા વાર્ષિક હિસાબો બનશે. હવે એ બધા જ પત્રક સાથે બનાવશું, એક સાથે તેની આમનોંધ કરી એન્ટ્રી આપી. પહેલું ત્યાર પછી આપણે તમારે હવે રોકડ ખાતું બનાવવાનું છે 12 લીટીનું, ત્યાર પછી બનાવવાનું છે દેવાદાર ખાતું 7 લીટી, એની નીચે લેણદારનું ખાતું 7 લીટી, એની નીચે હવે આપણા વાર્ષિક હિસાબો શરૂ થાય. પહેલો દાખલો છે એટલે પૂરી વિગત લખજો. શ્રી કૈલાસનું 31/3/10 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતું કઈ રીતે બને તમને ખ્યાલ પણ છે, આપણે વિગત સમજ્યા પણ છે, ઉધાર અને જમા. ત્યાર પછી કૈલાસનું 31/3/10 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ઉધાર બાકી, જમા બાજુ આવકો લખશું વર્ષ દરમિયાન. આ પત્રક બનાવશું આપણે 15 લીટી, આ 10 લીટી, આ 15 લીટી અને છેલ્લે 31/3/10 ના રોજનું પૂરા થતા વર્ષનું નહીં, ના રોજનું પાકું સરવૈયું બનાવશું 15 થી 17 લીટી. તો આમ એટલા પત્રકો હવે તમે પણ સાથે બનાવો અને કરીએ આપણે દાખલો શરૂ. તો હાલો આ પત્રક અહીંથી દૂર કરું છું, એની જગ્યાએ બનાવવું છે આપણે કયું પત્રક? રોકડ ખાતું.
હાલો તો હવે રોકડ ખાતું પહેલું બનાવ્યું, એની નીચે કીધું એમ દેવાદાર હાલો રોકડ ખાતું બનાવશું 10-12 લીટી, અને ત્યાર પછી આપણા વાર્ષિક હિસાબો. હવે ક્રમશઃ વાર્ષિક હિસાબો શરૂ કરીએ છીએ. એક નોંધી એટલે અધૂરા લખાયેલા હિસાબોને દ્વિનોંધીમાં રૂપાંતર કરવાના છે. પ્રત્યેક વ્યવહાર કયો લખવો, ક્યારે લખવો, એક આ દાખલા ઉપરથી વિગત પૂરેપૂરી સમજી લેજો. હાલો તો ક્રમશઃ દાખલાની શરૂઆત કરીએ. અમુક શરૂ બાકીઓ લખાશે. અમુક મિલકતોની શરૂ બાકી આપણે વાર્ષિક હિસાબોમાં ક્યાંય લખાતી નથી. કઈ લખાશે તેની વાત. દાખલો હંમેશા ત્યાંથી શરૂ કરવાનો. રોકડ વ્યવહાર આવશે ત્યારે આપોઆપ આપણે રોકડ ખાતાઓ શરૂ કરશું. તો વાત કરીએ ત્યાંથી આપણે દાખલો શરૂ કરવો તે મિલકતોથી શરૂઆત કરવાની. હવે જો કાયમી મિલકત હોય એની કિંમત શરૂ અને આખર બાકીમાં તફાવત હોય. જો કિંમત આખર બાકી વધે તો વર્ષ દરમિયાન ખરીદી થઈ હશે તેમ ગણવાનું, અને તે ખરીદી રોકડ જ હશે. બીજું, જો મિલકતની કિંમત વર્ષના અંતે ઘટે કાયમી મિલકત, તો તમારે એવું સમજવાનું કે આ વર્ષ દરમિયાન એ કાયમી મિલકતનું વેચાણ થયું છે અને એ પણ રોકડ દ્વારા. હાલો તો હવે કરીએ છીએ દાખલાની શરૂઆત. મકાન 1 લાખની કિંમત હતી, બરાબર. હવે તમને પાછળ આપણને હવાલો આપેલો છે. મકાનની આખર બાકી પર 10% ઘસારો ગણો. વર્ષ દરમિયાન ખરીદેલ મિલકત પર કે વેચેલ મિલકત પર ઘસારો ગણવાનો નથી. ફર્નિચરનું વેચાણ 20% નફાથી કરેલું છે. હાલો તો હવે ફર્નિચરનું વેચાણ તમે કેટલાથી કરેલું છે એ કિંમત પણ તમારે શોધવાની છે. હાલો તો જોઈએ હવે ક્રમશઃ આપણી વિગત. પહેલું આપણને આપેલી છે મકાનની કિંમત. ખરેખર શરૂ બાકી ક્યાંય લખાતી નથી. મકાનની કિંમત તમારે શરૂમાં કેટલા હતા? 1 લાખ. વર્ષના અંતે કેટલા થયા? 1,20,000. તો એનો અર્થ થાય કાયમી મિલકત મેં કીધું તેમ જો કિંમત વધે તો એની ખરીદી ગણવાની. તો 20,000 ની કિંમત વધી તો 20,000 ની રોકડ ખરીદી હશે. તેથી આમ નોંધ કરવાની. મિલકતની ખરીદી કરી 20,000 એટલે કયું મિલકત ખરીદી? તો કે મકાન. આમ નોંધ, મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આમ કરી તમારે આમ નોંધ કરવી પડે. તો આવી રીતે આપણે દરેક વ્યવહારોની આમ નોંધ કરી અને આપણો દાખલો કરવાનો થતો. તો પહેલું કામ કરી લઈએ. હવે સૌપ્રથમ એની બાકીઓ લખી લો. હાલો રોકડની તમને શરૂ બાકી આપેલી છે એ ઉધાર બાજુ લખો. બાકી આગળ લાવ્યા. કેટલી બાકી આપેલી છે? તો કે 15,000. પહેલા આપણે બાકીઓ લખવાની એટલે સરળ પડે. હાલો દેવાદારની ઉધાર બાકીઓ લખો. બાકી આગળ લાવ્યા. ઉધાર બાકી કેટલી આપેલી છે? 18,000 લખો ત્યાં. જમા બાકી તમને આખર બાકી આપી જમા બાજુ હોય. બાકી અહીંયા આપણે દેવાદારની બાકી બરાબર 18,000. અહીંયા લખો તેને આપણે જમા બાજુ બાકી આગળ લઈ ગયા એ તમને 14,000 બાકી આપેલી છે. એ તમારી પાકા સરવૈયામાં જશે. લેણદારની બાકીઓ લખી લો. જમા બાકી હોય કે ત્યાં અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યો. હાલો બાકી આપેલી છે 10,000. પહેલા શરૂ બાકી અને આખર બાકી લખીએ. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હાલો કેટલી આપેલી છે? 12,000. હવે ક્રમશઃ દાખલાની શરૂઆત કરી દઈએ છીએ. પહેલો વ્યવહાર મકાનની ખરીદી 20,000. ખરીદી કરીએ ત્યારે મકાન આવે. મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તેથી લખો ખતવણી થાય રોકડ ખાતામાં જમા બાજુ. મકાન ₹20,000. હાલો આમ તમારું મકાનની ખરીદી થઈ તેથી રોકડ જાય કે જમા 20,000. હવે મકાન શરૂ બાકી ક્યાંય લખાતી નથી. મકાન આખર બાકી પાકા સરવૈયામાં લખાશે. લખવાનો પાકા સરવૈયામાં મિલકત બાજુ મકાન. બહુ ધ્યાન રાખજો. એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર કરીએ. હવાલા સાથે લેવાના. હાલો મકાનની કિંમત 1,20,000. હાલો મકાનની કિંમત 1,20,000. પાછળ તમને હવાલો કીધો મકાન પર 10% ઘસારો કરો. માઈનસ ઘસારો 10% એટલે 12,000. હાલો કિંમત કેટલી વધશે? 1,08,000. હાલો મકાનની કિંમતમાંથી ઘસારો બાદ કર્યો. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ.
મકાન ઘસારો કેટલો ઘસારો 12000 હાલો તો આમ મકાનને લગતો પૂરેપૂરો વ્યવહાર લખાયો ફર્નિચર 25000 નું હતું આખરમાં 10000 નું રહે છે એટલે તમે 15000 નું વેચી દીધું હવે તમને પાછળ શું કીધું છે કે જે તમે મકાનનું વેચાણ ફર્નિચરનું વેચાણ કર્યું એ 20% નફાથી કરેલું છે તો જો ફર્નિચરની મૂળ કિંમત 15000 નું તમે વેચાણ કરો છો 25000 નું હતું 10000 ના વધ્યા એટલે 15000 નું વેચાણ કર્યું નફો આપણને 20% કીધો એટલે 15000 ના 20% 3000 એટલે તેમની વેચાણ કિંમત કેટલી થઈ કહેવાય 18000 હાલો 18000 માં આ ફર્નિચરનું આપણે વેચાણ કર્યું તો કરવાનું એક નોંધીમાંથી બીજી નોંધીમાં રૂપાંતર કરશો એટલે દરેક વ્યવહારની આમ નોંધ કરવી પડે એમાંથી જરૂરી પત્રકો બનાવ્યા હોય એમાં ખતમણી કરી અને વ્યવહાર પૂરો કરવો પડે હાલો વાત કરીએ છીએ તો ફર્નિચરનું વેચાણ કરીએ ત્યારે રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા રોકડ ખાતામાં ઉધાર બાજુ ફર્નિચર કેટલામાં તમે વેચો તો કે 18000 નફા સહી હાલો ધંધામાં રોકડ આવી એટલે લખી તો હવે ફર્નિચરની કિંમત આખર બાકી લખાય ફર્નિચર કેટલાનું વેચ્યું છે પાકા આખર બાકીમાં તમને 10000 નું આપેલું છે તો હાલો ફર્નિચર પર તમને કઈ ઘસારો ગણવાનો કીધો છે તો એ ફર્નિચરનું વેચાણ કરવામાં આપણને આવેલું છે અને ફર્નિચર ઉપર કોઈ ઘસારાનો ઉલ્લેખ આપેલો નથી તો તેથી આપણે સીધું 12 કોલમમાં લઈ લઈએ છીએ હવે ફર્નિચરની કિંમત 10000 હાલો ત્યાર પછી હાલો વાહનો 12000 ની શરૂની બાકી હતી આખરની પણ 12000 છે ક્યાંય વધારો ઘટાડો થતો નથી વાહન એ મિલકત કહેવાય મિલકત પાકા સરવૈયામાં લખાય હાલો વાહનની કિંમત આખર બાકી 12000 લખો સીધું જ પાકા સરવૈયામાં સ્ટોક બહુ મહત્વની વિગત આ એક છે શરૂની બાકીની પણ અસર આવે શરૂનો સ્ટોક ક્યાં લખાય વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂ સ્ટોક હાલો વેપાર ખાતામાં ઉધાર બાજુ 15000 રૂપિયા લખો બરાબર હવે શરૂની બાકીની શરૂ સ્ટોકની એક જ અસર આપણે વાર્ષિક હિસાબોમાં આવે છે એ આપણે ખ્યાલ છે આખર સ્ટોક રૂપિયા 10000 બે અસર આવશે એક વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂપિયા 10000 બીજી અસર પાકા સરવૈયામાં મિલકત તરીકે આખર સ્ટોક રૂપિયા 10000 હાલો એ વિગત દર્શાવી દેવાદારની શરૂ અને આખર બંને બાકી તમે લખી લીધી છે આપેલી શરૂ બાકી વાર્ષિક હિસાબોમાં ક્યાંય લખાતી નથી આખર બાકી વાર્ષિક હિસાબોમાં લખાશે તો લખીએ અહીંયા દેવાદાર આખર બાકીની કિંમત હવાલો આપેલો છે કે આપણે રાખશું ત્યાં ઇનરમાં રૂપિયા 14000 હાલો તો હવે હવાલાની અસર આપવાની છે પાછળ દેવાદારોને આખો હવાલો લઈ લઈએ ધ્યાન આપજો દેવાદારોને 4000 વટાવ આપેલ છે તમે રૂપિયા 4000 દેવાદારને જે કંઈ વટાવ આપેલો છે એની આપણે સૌપ્રથમ તેની અસર આપવી પડશે હવે તમારી આમનોંધ શું થશે વટાવ એ પેટીનો ખર્ચ ગણાય વટાવ ખાતે ઉધાર બહુ ધ્યાન રાખજો આમનોંધ કર્યા પછી વ્યવહાર લખી શકાય વટાવ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા તો દેવાદાર ખાતું તો તમે બનાવો છો હાલો તો વટાવ ખાતે ઉધાર ઈ પછી લખી પહેલા દેવાદાર ખાતામાં જમા બાજુ વટાવ રૂપિયા 4000 ફરી વખત વટાવ તમે દેવાદારને આપણી આખર બાકી આપેલી છે કે એની અંદર તમે જે કાંઈ વટાવ આપેલો હશે ઈ સમાવેશ થઈ ગયો હશે કારણ કે ખાતાને આધારે બાકી મળે છે આપણે આમનો ફરી વખત વટાવ આપો તો વટાવ ખર્ચ ગણાય વટાવ ખાતે ઉધાર કે દેવાદાર ખાતે જમા તો હવે વાત રહી દેવાદાર ખાતામાં લખ્યું તો વટાવ ક્યાં વટાવ પેઢીનો ખર્ચ ગણાય નફા નુકસાન ખાતામાં દેવાદારને આપે વટાવ રૂપિયા 4000 હાલો તો આમ વટાવની નોંધ પૂરી થઈ હવે તમને દેવાદાર ઉપર ઘાલખાત રાખવાની જો આ હવાલો
ઈ તમે દેવાદાર ઉપર ગાલખાદ રાખો ત્યારે કઈ આમ નોંધ થાય, વટાવ આપો ત્યારે કઈ આમ નોંધ થાય, આમ નોંધ યાદ રહેશે તો જ આ વ્યવહાર લખી શકાય. હાલો તો હજી આપણે ક્રમશઃ એનો એ જ હવાલો પૂરો કરીએ છીએ. લેણદાર પર મળે વટાવ 2000 ઈ ત્યાર પછી લેણદારના ખાતામાં લેશું. ગાલખાદ અનામત 10% રાખવાની છે અને દેવાદાર તથા લેણદાર પર 2% અનામત રાખવાનું છે. ગાલખાદ અનામત હવાલામાં પાછળ આપણે પેરેગ્રાફમાં કીધું છે ગાલખાદ અનામત. હાલો તો ગાલખાદ અનામતની ગણતરી કરવી છે 10% લેખે કીધું. કરો દેવાદારમાંથી 12 ગાલખાદ અનામત રૂપિયા 1400. હાલો તો એ કિંમત બાદ કરશો રૂપિયા 1400 રૂપિયા લેખે બાદ કરશો 12600. હવે વાત આની આમનોંધ શું થાય પહેલો પ્રશ્ન એ સમજવાનો તો ખતમણી કરવા ભૂલ ન પડે, નહીં તો તમે દેવાદાર ખાતામાં ખતમણી કરી નાખો. આમનોંધ શું થશે? ગાલખાદ અનામતની આમનોંધ યાદ રાખો. નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર ખાતે નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા. ફરી વખત આપણે આમનોંધ નફા નુકસાન, કારણ કે ગાલખાદ અનામત એ નફા નુકસાનમાંથી રાખવાનું હોય છે અને તે એક ગાલખાદ અનામત ખાતે લઈ જવાનું. અનામતની બાકી જમા હોય તો અહીંયા ખરેખર લખવું જોઈએ પણ આપણે દેવાદાર ઉપર રાખીને દેવાદારની કિંમતમાંથી બાદ કરી નાખ્યું. તો ગાલખાદ અનામત તમારે અહીંયા રાખવું પડશે. બીજી અસર ખરેખર અહીંયા ગાલખાદ પ્લસ ગાલખાદ અનામત પ્લસ આપણે જો આખરનું હોય તો શરૂનું બાકી હોય તો બાદ લખો. અહીંયા ગાલખાદ અનામત રૂપિયા 1400. હાલો એક. હવે વટાવ અનામત ગાલખાદ અનામત બાદ કર્યા પછીની કિંમત પર 2% લેખે તમારે ગણવું પડે. હાલો લખો માઈનસ વટાવ અનામત. હાલો 12600 ના 2% 252 રૂપિયા. હાલો 252 રૂપિયા લેખે દેવાદાર પરથી વટાવ અનામત બાદ કરીએ 12348 રૂપિયા. 12348 રૂપિયા. હાલો આની આમનોંધ પણ જેમ ગાલખાદ અનામતની થાય એ જ રીતે વટાવ અનામત નફા નુકસાન ખાતે ઉધાર તે વટાવ અનામત ખાતે જમા. વટાવ અનામત ખાતું કેમ બનાવ્યું નથી? તેથી આપણે સીધું પાકા સરવૈયામાંથી બાદ કરીને અનામત અહીંયા લખીએ પણ દેવાદાર ઉપર હોવાથી બાદ કરો. હવે નફા નુકસાન ખાતે ઉધાર લખો વટાવ અનામત 252 રૂપિયા. હાલો સૌથી અગત્યનો હવાલો આપણો આ પૂરો. દેવાદાર ખાતામાં અસર ન થાય કારણ કે આમનોંધમાં જે દેવાદાર ખાતું નથી આવતું. નફા નુકસાન ખાતે ગાલખાદ અનામત ખાતે, નફા નુકસાન ખાતે તે વટાવ અનામત ખાતે, તેથી દેવાદાર ખાતામાં કે અસર આવે નહીં. હાલો ત્યાર પછી ક્રમશઃ આગળની વિગત લેણદાર શરૂ બાકી આપણે 10000 એ કેન્ડી જે આમાં લખાતી નથી, આખર બાકી 12000 આપેલી છે. લખો અહીંયા લેણદાર આપણે ઇનરમાં રાખવા પડશે કારણ કે તમને લેણદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. કેટલા ટકા કીધું? લેણદાર પર વટાવ અનામત પાછળના પેરેગ્રાફ ઉપર તમે જો એટલે 2% લેખે વટાવ અનામત રાખવાનું કીધું. મળે છે વટાવ અનામત તો તેથી એટલો આપણને પેઢીને ફાયદો થશે. કરો માઈનસ વટાવ અનામત. હાલો 2% લેખે 240 રૂપિયા એ બાદ કરી અને લખો 11760. 11760. આમ નોંધ શું થાય હવે વાત એ વટાવ અનામત ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. નફા નુકસાન ખાતા બનાવ્યું છે લખો જમા કરો. લેણદાર વટાવ અનામત 240. જો વટાવ ખાતે ઉધાર એટલે ઉધાર બાકી ખરેખર અહીંયા લખાય પણ લેણદાર ઉપરથી રાખેલ છે એટલે લેણદારમાંથી માઈનસ કરી અને ત્યાં દર્શાવ્યા એટલે આપો એ કિંમત ત્યાં લખાઈ ગઈ. હાલો તો એ વિગતો આપણી પૂરી. રોકડ શરૂ બાકી લખાતી નથી, આખર બાકી આપેલ નથી. જ્યારે આપણે શોધીશું ત્યારે અહીંયા લઈ આવશું. હાલો વિગત પૂરી. હવે વર્ષ દરમિયાનના રોકડ વ્યવહાર ઝડપથી આમ નોંધ કરીએ. જે ખાતામાં લાગુ પડે એ ખાતામાં અસર આપે. રોકડ ખાતામાં તો આવશે એટલે ખ્યાલ આવશે આપણે. હાલો ઉઘરાણી એટલે રકમ મળી કોની પાસેથી મળે? દેવાદાર. હાલો આમ રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. રોકડ ખાતામાં ઉધાર બાજુ દેવાદાર ખાતે કેટલી ઉઘરાણી મળી? તો કે 70000.
હાલો રોકડ આવી ગઈ. રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. રોકડ 70000 રૂપિયા. આ રીતે જો ખાતા બનાવેલા હોય તો તેની અસર આપવાની, બાકી તમારે અસર આપવાની રહેતી નથી. આગળ લેણદારને ચૂકવ્યા. ચૂકવો એટલે રોકડ જાય. લેણદાર આવે. લેણદાર ખાતે લેણદાર લેનાર છે. લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હાલો લેણદાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે કેટલી રકમ 50000 આપેલી છે. હાલો રોકડ જાય તે જમા લેણદાર ખાતે. હાલો કેટલી રોકડ ગઈ 50000 દર્શાવો ત્યાં. હાલો આ બંને અહીંયા અસર આવી તો કે પાકા સરવૈયામાં ન લખે, આપોઆપ આવી જતી હોય છે. આગળ રોકડ ખરીદી. હવે ત્યાં ખરીદી કરશો એટલે માલ આવે બરાબર. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બરાબર. તો ખરીદ ખાતું બન્યું છે નહીં તો ખરીદી ક્યાંક લખાય તો ખરી. ક્યાં લખાય? વ્યાપાર ખાતામાં રોકડ ખરીદી. હાલો ઇનરમાં લખશું. મુદ્દો શબ્દ શામેલ ઇનરમાં તે 90000. પેલા આમનો પૂરી કરી. ફરી વાર ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અહીંયા કરો ખરીદ ખાતે રૂપિયા 90000. હાલો ઇનરમાં શા માટે મેં વાત કરી તેમ શરૂઆતમાં ઉધાર વેચાણ ઉધાર ખરીદી આપેલ નથી. દેવાદાર પરથી ખરીદી વેચાણ મળશે એ આમાં પ્લસ થશે. આગળની વિગત રોકડ વેચાણ. વેચાણ કરીએ માલ જાય રોકડ આવે. હાલો રોકડ ખાતા ઉધાર બાજુ વેચાણ રૂપિયા 1,30,000. હાલો સામે આપણે વેચાણ ઇનરમાં લખો રોકડ વેચાણ. હાલો રોકડ કેટલું છે 1,30,000 ઇનરમાં, કારણ કે ઉધાર વેચાણ મળશે એટલે લખશું. રોકડ ઉપાડ કરો ત્યારે આમનો શું થશે? ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હાલો ઉપાડ રોકડ ખાતામાં લોકો જમા કરો 10,000. ઉપાડ ખાતું બનાવ્યું નથી. ઉપાડ ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ ઉપાડ. હાલો પાકા સરવૈયામાં મૂડીમાંથી બાદ કરશું છે 10,000. વ્યવહાર મજૂરી સમજો. મજૂરી ખર્ચ ગણાય. મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે, કારણ કે આ બધા વ્યવહાર રોકડમાં છે. હેડિંગ તમને આપેલું છે કે રોકડ તો જાય છે. રોકડ જાય તે જમા લખો મજૂરી. હાલો ફરી વખત 8,000 આમનો દાખલી જોઈએ. મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હાલો રોકડમાં લખાય તો મજૂરી ખાતું બનાવ્યું નથી. મજૂરી ક્યાંક લખાશે. મજૂરી ક્યાં લખાય? ઉત્પાદનને લગતો ખર્ચ. અહીંયા આપણે એવી રીતે હજી છોડી દઈએ ઉધાર ખરીદી આવશે. હાલો એની નીચે લખો મજૂરી. હાલો કેટલી મજૂરી છે 8,000 દર્શાવો રૂપિયા 8,000. ગાડા ભાડું. હવે તમને ઉલ્લેખ ન હોય ત્યારે આપણે એ આવક માલ ગાડા ભાડા તરીકે એ લખવામાં આવતું હોય છે. તો હવે આમનો ખર્ચ ગણાય. ગાડા ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ગાડા ભાડું રૂપિયા 2,000. હાલો આવક માલ ગાડા ભાડું અને જાવક માલ બે પ્રકારનું ગાડા ભાડું. પણ ઉલ્લેખ ન હોય ત્યારે આપણે ખરીદીને લગતો ખર્ચ ગણી અહીંયા લખવાનું ગાડા ભાડું. હાલો ગાડા ભાડું રૂપિયા 2,000. અન્ય ખર્ચ ખાતે ઉધાર. ઉલ્લેખ ન હોય કે વહીવટી ખર્ચનો ભાગ ગણી અન્ય ખર્ચ રૂપિયા 12,000. ખર્ચ ખાતે ઉધાર સીધો લખ્યો તો રોકડ જાય તે જમા અન્ય ખર્ચ હાલો રૂપિયા 12,000. એવી રીતે પરચુરણ આવક હોય ત્યારે રોકડ આવે તે ત્યાં પરચુરણ આવક. હાલો કેટલી આવક થાય 5,000. હાલો પરચુરણ આવક આમનો રોકડ ખાતે ઉધાર તે પરચુરણ આવક ખાતે જમા. પરચુરણ આવકનું ક્યાંય બનેલું છે નહીં તો પરચુરણ આવક વાર્ષિક હિસાબોમાં લખાશે જમા બાજુ નફા નુકસાનમાં પરચુરણ આવક. હાલો એ રકમ લખો રૂપિયા 5,000. એ વિગત આપણે પૂરી થઈ. પાછળના એક વખત હવાલા જોઈએ. દેવાદારને 4,000 નો વટાવ આપવામાં આવ્યો હતો. હાલો આમનોંધ કરવી છે. દેવાદારને આપેલ વટાવ સમજો. વટાવ આપણે લખવાનું છે કે બાકી છે તે જોઈ લેવાનું. પહેલું વટાવ લખાયેલો છે
ત્યાર પછી આપણને લેણદાર પર મળેલ વટાવ 2000 એ લખવાનો બાકી છે, એ લખી લઈએ. હાલો, લેણદાર પરથી મળેલ વટાવ એ આપણે અનુમાન કરીશું. વટાવ આપણા માટે શું થશે? એક પ્રકારની આવક થશે. તો તેથી લેણદાર ખાતામાં ઉધાર બાજુ, લેણદાર ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા. હાલો, લખીએ અહીંયા વટાવ. કેટલો વટાવ આપેલો છે? તો ત્યાં રૂપિયા 2000. હાલો, બીજી અસર આપણે ક્યાં આપવી પડશે? લેણદારનો વટાવ હોય તો નફા નુકસાન ખાતામાં એ વટાવ ફરી વખત લેણદાર ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા. બરાબર. આ આપણે વટાવ અનામત લખેલું છે. પાછો આપણે જે 2000 એ વટાવ ખાતે રૂપિયા 2000. હાલો, તો એ આ વ્યવહાર પણ ખાસ લખાઈ ગયો. તો આવી રીતે આપણા બધા જ વ્યવહારો અહીંયા પૂરા કર્યા છે. વટાવ અનામત, કાલ ખાતે અનામત, પૂરેપૂરી વિગતો અહીંયા પૂરી. આ રીતે આપણે દરેક વ્યવહારની આમ નોંધ કરવી પડે. આમ નોંધ પરથી આપણા પત્રકો તૈયાર થાય. પત્રકો તૈયાર કર્યા પછી હવે તમે જે પત્રક તૈયાર કર્યા એની બાકીઓ શોધવાની. હાલો, પહેલું કામ કરી લઈએ. રોકડ ખાતું બનાવ્યું છે. હાલો, તો રોકડ ખાતામાં આપણે કુલ 1 2 3 4 5 6 અને 7. હાલો, એ જ રીતે 1 2 3 4 અને 5. આમ બધી જ આવકોના અહીંયા આ જાવક હશે, આ બાજુ શું હશે? આપણે આવક. તો હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો રોકડ ખાતામાં વધુ આવે, કારણ કે આવક કરતા જાવક ક્યારે રોકડની વધુ હોય નહીં. તો સરવાળો 2,38,000. અહીંનો આપણો સરવાળો 2,38,000. હાલો, એ સરવાળો અહીંયા લઈ લઈશું આપણે 2,38,000. હાલો, તો એ સરવાળાને આધારે તફાવત મળે છે આપણને 46,000 રૂપિયા. હાલો, આ 46,000 રૂપિયા અને સામે લખવાનું બાકી આગળ લઈ ગયા. આખરની રોકડ કેટલી મળી? 46. આખરની રોકડ ક્યાં લખાય? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ સિલર રૂપિયા 46,000 તમે લાવ્યા. હાલો, એ વિગત પૂરી કરી. હવે સમજવાનું છે આ પત્રકો તમે શું કામ બનાવ્યા. બરાબર. હાલો, તો જો તો તમારા સરવાળા દેવાદાર ખાતામાં જમા બાજુ 70,000 ને 74,000 અને 14,000. તો તમારા દેવાદારની કુલ ટોટલ થયો 88,000. હાલો, 88,000 ત્યાં લખશું. અહીંયા લઈ લો 88,000. અહીંયા તફાવત આવે 18,000. તમે તફાવત બાદ કરશો એટલે 70,000 તફાવત આવશે. હાલો, 70,000 જે તફાવત આવે છે તે ધ્યાન આપો. જો દેવાદારમાં શરૂ અને આખર બાકીઓ આપેલી હોય અને દેવાદારના તફાવત આવે તો પહેલી દ્રષ્ટિએ તે ઉધાર વેચાણ ગણાશે. અહીંયા લખવાનું ઉધાર વેચાણ. જે દાખલાની રકમમાં આપેલ ન હતું એના માટે આપણે દેવાદાર ખાતું બનાવી ઉધાર વેચાણ શોધ્યું. હાલો, વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતામાં ઉધાર વેચાણ. કેટલું મળ્યું? 70,000 રૂપિયા. હાલો, 1,30,000 પ્લસ 70,000 એટલે કુલ વેચાણ કેટલું મળી ગયું? 2,00,000 રૂપિયા. હાલો, એ મળ્યું. કરો ઝડપથી. અહીંયા આપણું લેણદારનું ખાતું બંધ. લેણદાર ખાતું તમે બંધ કરશો એટલે તમને જવાબ મળશે 64,000. બરાબર. તો 50 અને 20 સોરી 2 52 અને 4 અને કુલ 64,000 રૂપિયા એ આપણો સરવાળો થયો. લેણદાર ખાતાનો તફાવત આવશે 54,000 રૂપિયા, કારણ કે 10,000 છે. એની સામે આપણે લખીશું ઉધાર ખરીદી. આ રીતે ઉધાર ખરીદી ન હતી તેથી આપણે ઉધાર ખરીદી લેણદારને કેટલો તફાવત આવ્યો એના પરથી મેળવી રૂપિયા 54,000. તેથી કુલ આપણું ખરીદી કેટલી થશે? 1,44,000 રૂપિયા. હાલો, અહીંયા આ પત્રકો બધા પૂરા. ક્રમશઃ અહીં એક એક પત્રક બંધ કરતો જવાનું. હાલો, લઈએ. વેપાર ખાતામાં બંને બાજુ સરવાળા વધુ આવી શકે. બે બાજુના સરવાળા કરી જોવાના. જે બાજુ વધુ હોય એ સરવાળો આપણે લખવાનો
હાલો જમા બાજુ વધુ આવે છે 2,10,000 રૂપિયા 2,10,000 અહીંયા લખો 2,10,000 હાલો લખ્યા તફાવત આવે છે ત્યાં 41,000 રૂપિયા બરાબર તમને જે 41,000 રૂપિયા આપો છે તફાવત આવ્યો એને કયો નફો ગણાય કાચો નફો બરાબર કાચો નફો ગણાશે હાલો તો એ ધ્યાન રાખી અને વિગતો લખી દેશું કાચો નફો ક્યાં લઈ જવાય નફા નુકસાનમાં જમા બાજુ જગ્યા રાખી હોય તો ઉપર લખો બાકી નીચે પણ લખાય કાચો નફો હાલો કાચો નફો 41,000 રૂપિયા વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતામાં લઈ ગયા હાલો તો હવે વેપાર ખાતામાંથી તમે વેપાર ખાતામાં કાચો નફો અહીંયા લાવ્યા છો હવે એક વિગત આપણે અગાઉ નોંધવાની રહી ગઈ છે આપણે ગણતરી કરેલી છે ફર્નિચરની મૂળ કિંમત કેટલી હતી 15,000 તમારી ગણતરી તમારા હાથ ઉપર છે એમાંથી 20% લખો એટલે 18,000 વેચાણ કિંમત ઈ તમે રોકડ ખાતામાં લખેલા છે 18,000 અહીંયા લખ્યા પણ અસામાન્ય નફો ધંધાની પ્રવૃત્તિ સિવાયનો નફો કેટલો થયો 3,000 તો એ નફો પણ લખવો પડે કારણ કે જ્યારે ફર્નિચરનું વેચાણ કરીએ ત્યારે આખી આવક ખરેખર બેંક અથવા રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા તે ફર્નિચરના નફા ખાતે જમા એમ આખી આવક કરવી પડે તો ફર્નિચરનો નફો ક્યાં લખો એ ફર્નિચરનો નફો તમારે અહીંયા લખવો પડશે હાલો લખો ફર્નિચર નફો રૂપિયા 3,000 હાલો આ ફર્નિચરનો નફો લખાઈ ગયો આપણે આ એક વિગત ભૂલાણી હતી ક્યારે આમનોંધ કરીને લખવી જોઈએ પણ હવે આપણે અહીંયા એ વિગત લખી હવે બધા વ્યવહાર આવી ગયા નફા નુકસાનમાં કોઈ વ્યવહાર બાકી રહેતા નથી તેથી હવે કરીએ આપણે આમનો સરવાળો હાલો તો જોઈએ આ કિંમત કેટલી થાય હાલો કરવાની ત્યાં તમારા નફા નુકસાન ખાતાનો સરવાળો 51,240 રૂપિયા 51,240 રૂપિયા અહીંયા પણ લખ્યા 51,240 રૂપિયા હાલો હવે તમને તફાવત ઉધાર બાજુ અહીંયા સરવાળો વધુ થાય તેથી એ સરવાળો લખ્યો આ કિંમતો બાદ કરી 21,588 રૂપિયા 21,588 રૂપિયા બરાબર અહીંયા બે છે એટલે એ તમને 88 રૂપિયા એને કહેવાય ચોખ્ખો નફો હાલો તો આ ચોખ્ખો નફો એ વિગત આપણે ત્યાં લખી હવે ચોખ્ખો નફો કરો મૂડીમાં પ્લસ નફો કેટલો આવ્યો 21,588 રૂપિયા હાલો એ હવે શોધવાની ચોખ્ખી મૂડીમાંથી ઉપાડ માઈનસ અને નફો પ્લસ એટલે જવાબ આવે 1,85,588 1,85,588 રૂપિયા આ તમને ત્યાં કિંમતો મળે છે હાલો હવે પાકા સરવૈયાના સરવાળા બંને બાજુ સરખા થવા જોઈએ તો કરો સરવાળા પાકા 1,98,348 રૂપિયા એ તમારા પાકા સરવૈયાનો સરવાળો આપણને મળે છે તો એ કિંમતો જોતા આપણને આ સરવાળાની કિંમતો બંને બાજુ મળી જાય તો તમારો દાખલો બરાબર છે એમ સમજવાનું હાલો તો અહીંયા તમારો દાખલો પૂરો આ તમે જે ગણતરી કરી એની એક આમનોંધ લખી લેજો રોકડ ખાતે ઉધાર 18,000 તે ફર્નિચરનું વેચાણ કર્યું તેથી ફર્નિચર જાય તે જમા 15,000 તે ફર્નિચર નફા ખાતે 3,000 આ આમનોંધ એની થતી હોય છે તો તે દરેકે દરેક વ્યવહારની આમનોંધો આપણે કરવી પડે જો પત્રક બનાવ્યા હોય તો પત્રકમાં તેની અસર થાય નહીતર સીધી વાર્ષિક હિસાબોમાં ઈ વિગત ક્યાં લખાવી છે એમ સમજી તમારે લખવી પડે છે તો આજે આ દાખલો અહીં પૂરો કરીએ છીએ આવો દાખલો આપણે ક્રમશઃ આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું અત્યારે રજા લઈએ છીએ ધન્યવાદ